નમસ્તે મિત્રો, ઘણા બાળકોને અપૂર્ણાંકનું નામ સાંભળતા શું લાગે છે કે ડર લાગવા લાગે છે. એમાં પણ અપૂર્ણાંકના જો ભાગાકાર હોય તો શું વિચારે છે કે આવડશે નહીં. તો આજે આપણે જે અપૂર્ણાંકના જે ભાગાકાર છે એકદમ સરળ રીતે સમજ મેળવો. તમારે કરવાનું શું, વિડીયોની અંત સુધી જોવાનું, પછી તમે જે અપૂર્ણાંકના જે દાખલા છે અને તમે 5 થી 10 સેકન્ડમાં જવાબ આપતા થઈ જશો. એ દાખલો આપેલું છે કે 5/6 ભાગ્યા 2/3. તો આવી રીતે છે. ઉપર શું કહેવાય છે તો અંશ કહેવાય, નીચે શું કહેવાય તો છેદ કહેવાય. ધ્યાન શું રાખવાનું, અપૂર્ણાંકના ભાગાકાર છે એમાં અંદર ભાગાકારનું નિશાની છે, એની આ ડાબી બાજુ કહેવાય છે, આ જમણી બાજુ. તો ડાબી બાજુમાં જે અપૂર્ણાંક હોય એને એમ ના એમ લખી દેવાનું. હવે આ ભાગાકારની નિશાની છે એની જગ્યાએ કરી દો અહીંયા ગુણાકારની નિશાની. આપણે આગળ ગુણાકારના દાખલા પણ શીખેલા છે, સરવાળો બાદબાકી દરેકના શીખેલા છે. હવે ભાગાકારની નિશાની જે જમણી બાજુ છે 2/3. 2 શેમાં છે? અંશમાં છે. તો એને ક્યાં લઈ દેવાનું? છેદની અંદર. 3 જે છેદમાં છે એને ક્યાં લઈ દેવાનું? અંશની અંદર. મતલબ કે આ બંનેને અરસપરસ લખી દેવાના. હવે તમારે ગણવાનો કયો દાખલો છે? આજે અપૂર્ણાંકનો જે ગુણાકારનો દાખલો છે એ ગણવાનો. તો અહીંયા જુઓ, 5/6 ગુણ્યા 3/2 આવી રીતે આપેલું છે. તો 3 ઘડિયામાં 6 આવે છે. ક્યારે આવે છે? 3 ગુણ્યા 2 6. 5 છે તો 2 ઘડિયામાં આવતો નથી. અંશમાં કેટલા બચે છે? 5. છેદની અંદર 2 અને 2 વચ્ચે છે કયું સિમ્બોલ? ગુણાકારનું. 2 ગુણ્યા 2 એટલે કે 4. 5/4 એ શું થાય? આજે અપૂર્ણાંકના ભાગાકારનો જવાબ. અહીંયા જુઓ, આ જવાબ આવ્યો છે. અંશ છે છેદ કરતા કેવું છે? મતલબ કે આ જે 5 છે અંશમાં છે, સંખ્યા કેવી કહેવાય? મોટી કહેવાય છે. તો આને શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. અહીંયા 4/4. 4 ઘડિયામાં 5 ક્યારે આવશે? તો નહીં આવે. 4 એકા 4. તો 4 એકા 4. 1 બાકી રહેશે. અહીંયા 1. 1.1/4 શું થાય? અપૂર્ણાંકના ભાગાકારનો જવાબ. ફરી સમજીએ. 9/10 ભાગે 2/3 3/5 આપેલા છે. ભાગાકારની જે આગળ છે એમના એમ લખી દીધું છે. અહીંયા કરો ગુણાકાર. 5 ઉપર આવી જશે, 3 જશે નીચે. હવે 3 ઘડિયામાં 9 ક્યારે આવશે? 3 ગુણ્યા 3 9. 5 છે, 5 ગુણ્યા 2 10. ઉપર જો ખાલી 3 જ વધે છે, અહીંયા 1 કહેવાય. 3 એકા 3, નીચે છે 2. 3/2 3/3 શું થાય? આજે ભાગાકારનો જવાબ. પણ અહીંયા જો ફરીથી અંશ મોટો છે, યાદ શું રાખવાનું? ટેવ કેવી પડવાની? અપૂર્ણાંકનો જવાબ જે લાસ્ટમાં આવ્યો હોય, અંશ જ્યારે પણ મોટો હોય ત્યારે કરવાનું છે અને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી દેવાનું. આવી રીતે છે 3/2 કરી દો. તો 2 એકા 2 1. હવે જો અહીંયા પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી, છેદમાં 2/2 લખી દેવાના. આપણે ઉપર જે જવાબ આવે છે એને અહીંયા લખી દો 1. આ શું કહેવાય? શેષ વધી છે, એને લખવાની છે અહીંયા. 1.1/2 એ શું કહેવાય? 3/2 મિશ્ર અપૂર્ણાંકનું સ્વરૂપ. અહીંયા જુઓ, 2.1/2 ભાગ્યા 5/4. આપણે આગળ પણ શીખેલા છીએ, ગણતરી કરવાની હોય મિશ્ર અપૂર્ણાંક હોય તો ક્યારે પણ ડાયરેક્ટ ગણવાનું નહીં. પહેલા આને શું કરવાનું? અપૂર્ણાંક બનાવવાનું. તો જુઓ, છેદમાં 2/2. આ બંનેનો કરો ગુણાકાર. 2 ગુણ્યા 2 4. 4 પ્લસ 1 એટલે કે 5. 5/2 ભાગ્યા 5/4. હવે કરવાનું છે આ દાખલાની જેમ. 5/2 એમના એમ રહેશે, અહીંયા થશે ગુણાકાર. 4 આવશે ઉપર, 5 નીચે. જો 5 5 કટ થાય છે. 2 ઘડિયામાં 4 આવશે ક્યારે? 2 ગુણ્યા 2 4. ઉપર કઈ બાકી છે? 2 એકલા છે, નીચે કઈ નથી. મતલબ કે 1 છે તો 1 લખશો તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે. જવાબ કેટલો કહેવાશે? 2 કહેવાશે. આગળ છે આવી રીતે જુઓ, અહીંયા બંને જગ્યાએ મિશ્ર અપૂર્ણાંક છે. કરવાનું શું? આને કન્વર્ટ કરી દેવાના, અપૂર્ણાંક બનાવવાના છે. છેદમાં 4 છે તો 4/4 લખી દો. 5 ગુણ્યા 4 20. 20 પ્લસ 3 23. ભાગાકાર અહીંયા 2/2. 2 ગુણ્યા 2 4. 4 પ્લસ 1 5. એક સ્ટેપ લખવાનું, પછી જ શું કરવાનું? આજે નિશાની બદલવાની. ઘણા શું કરશે? પહેલા સ્ટેપમાં નિશાની બદલી અને જે બદલવાનો ટ્રાય કરશે તો ઘણી વખત શું થાય? ઉતાવળમાં આપણી ભૂલ પણ થઈ શકે છે. 23/4 ગુણાકાર 2/5. 2 ગુણ્યા 2 4 થાય છે આવી રીતે. જો 23 અને 5 તો આવશે નહીં. તો 23/10. તો અહીંયા 10/10. 10 ઘડિયામાં 10 ગુણ્યા 2 20. અહીંયા લખાશે 2. 3 બાકી રહેશે તો અહીંયા 3. 2.3/10 એ શું થાય? આજે અપૂર્ણાંકના ભાગાકારનો જવાબ. અહીંયા જો આવી સંખ્યા આપેલી છે અને બાજુ અહીંયા ભાગાકાર 8/9. 3 ને છે એમના એમ રહેવા દો, ભાગાકારની જગ્યા કરી દો ગુણાકાર.
8 નીચે આવી જશે, 9 ઉપર, એટલે કે 9/8. હવે જો આ 3 એકલા જ છે, એટલે 3/1 હોય કે ના હોય કશું કહેવાશે નહીં. 3 શેમાં કહેવાય? અંશમાં. તો 9 × 3 27/8 એ શું થાય? ભાગાકારનો જવાબ. અને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો 8/8, 8 × 3 24, અહીંયા 3 પછી આવશે 3, 24 + 3 27, 3.3 આ ભાગાકારનો જવાબ થશે. એ રીતે સેમ અહીંયા છે તો 6/11 તો રહેશે, ભાગાકારની જગ્યાએ કરો ગુણાકાર. જો અહીંયા 3 છે તો 3/1 લખાય છે, અહીંયા ખાલી 22 છે, આપણે 1 મૂકી દઈએ તો થશે શું? તો જો 22 ક્યાં આવી જશે? તો છેદમાં આવી જશે, 1 અંશમાં જશે. હવે જો 6 અને 22, 6 ના ઘડિયામાં 22 આવતા નથી, પણ બંનેને 2 થી ભાગી શકીએ છીએ. 11 × 2 22, અહીંયા કેટલા થશે? 2 × 3, તો ઉપર 3 × 1 એટલે કે 3, છેદની અંદર 11 × 11. તો આપણે ગુણાકાર કરવાની જરૂર નથી, કેમ? આપણે વર્ગ અને ઘન આવડે છે. 11 × 11 કરશો એટલે કે 121, 3/121 આ જે અપૂર્ણાંક છે એનો જવાબ થશે. તો આવી રીતે આપણે એકદમ સરળ રીતે ભાગાકાર છે, ગુણાકાર, સરળ બાદબાકી દરેક એકદમ સરળતાથી શીખ્યા છીએ. આશા રાખીએ કે તમને આવડ્યા હશે. તો આવી રીતે અલગ અલગ પ્રેક્ટિસ કરવી છે. તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે તો જેની પ્રેક્ટિસ કરવી છે. દરેકના જે ટોપિક વાઇઝ અથવા ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટમાં વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.